સ્વામી માતાના સાથે બે ગણ આયા હતા ને, ભોળાનાથે મોકલ્યા હતા, નતા માનતા, તે વિદા કર્યા હતા ને ગણ સાથ મેં બે. સતી મરણ સુની, સતી મરણ સુની શંભુ ગણ, અરે લગે કરણ મખી બે ગણોએ જોયું અને યજ્ઞમાં માતા ગયા તરત, અને યજ્ઞ નો વિધ્વંસ કરવા લાગ્યા. શંકર ભોળાનાથના બે ગણ યજ્ઞ વિધ્વંસ બિલોક ભૃગુ. ભૃગુ ઋષિ તો બેઠા છે, અરે આ શું કરી રહ્યા છો? વિધ્વંસ યજ્ઞનો કેટલો મોટો પ્રસંગ. रक्षा की नमनी से क्या सती मरण और समाचार जब शंकर पाए, सती देह त्याग કર્યો. સતીનો દેહ અને પેલું યજ્ઞ બંધ કરી દીધું, અગ્નિ સમાપ્ત કરી દીધી. और માતા સતીનો શરીર કેવું રહે? અડધરો બળી ગયું, જે બળેલો શરીર થઈ જાય. અને એ સમાચાર ભોળાનાથને મળ્યા. ये समाचार जब शंकर पाए तो वीरभद्र करे कोप पठाए. शंकर भोलानाथ ने समाचार જ્યારે મળ્યા ત્યારે એક લતામાંથી બાર ઉત્પન્ન કરીને वो शक्तिशाली वीरभद्र उत्पन्न કરીને કે જાઓ. વીરભદ્રને ઉત્પન્ન કરીને મોકલ્યા. કે ભૃગુ ઋષિએ યજ્ઞને વિધ્વંસ સંપૂર્ણ રીતે ના કરવા દીધા ત્યારે વીરભદ્ર એકલાએ પછી તો જેટલા યજ્ઞમાં બેઠા હતા અને યજ્ઞનો વિધ્વંસ કે યજ્ઞ વિધ્વંસ જાય તે ન કીના और सकल सुरन विधवत फल दीना. એકલો વીરભદ્ર અને સંપૂર્ણ દેવતાઓને જે જેના દંડના લાયક હતા સૌને દંડ આપ્યું. સકલ સુરન વિધવત ફલ દીના, દેવતાઓ સંપૂર્ણ દેવતાઓને ફળ આપ્યું અને યજ્ઞ દમણ અમર કરી નાખ્યું. ભાઈ જગ વિદિત જગત સોઈ. જગત જાણે છે કે દક્ષની ગતિ પુત્રીને કે ભોળાનાથને પરમ પિતા પરમેશ્વરને આમંત્રણ ના આપ્યું કે એક બાત નાની કે જમાઈએ અને પ્રણામ ના કર્યું અને એનો અપમાન અને આ કેટલો મોટો પ્રસંગ પહોંચ્યો કે આ પ્રસંગને જગત જાણે છે. જગત દરેક જગ્યા વિખ્યાત છે. જગત આ પ્રસંગ કે यह इतिहास सदगल जग जानी ताते भाई जग विदित दक्ष गति सोई. जस कछु अरे जस कछु सामो विमुख की होई. ભોલાનાથના વિમુખ, ભોલાનાથથી બેર, પરમાત્માથી બેર જે ના માને, જે ના મનાવે, એના ચરણો में પ્રેમ ના હોય, જેવી ગતિ દક્ષની થઈ એવી ગતિ એવા જીવની, એવા માણસની થાય છે. એમનો વિરોધ કરવા
સતી અરે સતી મરત હરિશન બર માંગા સતી મરતા ટાઈમે મરતા સમય અને પરમાત્માથી એક વરદાન માંગ્યું, હે નાથ મને એક વર આપી દો. સતી મરત હરિશન બર માંગા કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા, કે હું મારે કશું ના જોઈએ, મારે જન્મ જેટલા જન્મ થાય અને દરેક જન્મમાં મારે ભોલાનાથ પતિના રૂપમાં મને પ્રાપ્ત થાય, એ મારે વરદાન જોઈએ. મરતા સમયે દેહ ત્યાગતા સમયે એ વરદાન માંગ્યું. તે કારણ અને એ હિસાબથી હિમાલય રાજ પર્વત રાજ હિમાલય તો અને પાર્વતીનો જન્મ થયો. અમે આ કથામાં થોડું બધા શાંત બેઠા છે તો આ રીતે ચલાવું તો આ કથા તો આગળ બી આમ કહીને તો થોડામાં કરી દઉં, પર મને લાગ્યું કે આપ સૌને થોડો રસ જેવું લાગે છે તો भगवान भोलानाथ ना चरण कमलों में बस प्रेम नो वरदान प्राप्त કરીને અને પાર્વતીના રૂપમાં તો જ્યારે હિમાલય રાજના જન્મ થયો, પાર્વતીનો અવતરિત થયા, તો તેઓની સ્થિતિ કેવી થઈ કે जब ते उमा और शैल ग्रह जाई सकल सिद्धि सुख और संपत्ति छाई. आश्रम की और उचित वास हिम करती. माता पार्वती नो जन्म थयो, अवतरित थयो हिमालय पर અને નાના પ્રકારની સુખ સંપત્તિ અને મણિયા આઈને અને બાસ ડેરો નાખી દીધું. ફળ વૃક્ષ એવી જોઈ પર્વતની સ્થિતિ કે ના પૂછો વાત, તમે જુઓ તો તમારું મન એ જ લુભાઈ જાય. કુસમિત જેનો સમય ના હોય એવા ફળ અને એવા વૃક્ષ, નાના પ્રકારની સંપત્તિયા, સિદ્ધિ રીતિ સૌ દેવતાઓ ડેરા આ હિમાલય પર્વત પર નાખી દીધું. એવો માહોલ થઈ ગયો કે સદા સુમન ફલ સહિત સબ દ્રવન નાના ભાંતિ, કે જે બારેમાસીના ફળ લાગતા હોય ને એ રીતે લાગી ગયા. અને વૃક્ષોની દાનો તો ભૂમિ પર નવી રહી ચારવાથી. પુષ્પોના જે વૃક્ષો નાના પ્રકારના બહુ સુગંધી છોડી રહ્યા છે. હિમાલય પર શીતળ મંદ સુગંધ એવી પવન બહેવા લાગી કે ત્યાં તો શ્વાસો માટે તો પ્રગતિ સુંદર શૈલ પર, શૈલ યાની પર્વત શું પ્રગટ થયો? મણિ આકર બહુ ચાર, બહુ સુંદર સુંદર મણિયા પ્રગટ થઈ ગઈ. અને એવો પ્રકાશ કરી રહી છે મણિયા. નદીઓમાં બહુ પવિત્ર નિર્મલ જલ બહેવા લાગ્યું. ખગ મૃગ મદ પસક સુખી સબ રહે, જીવ જંતુ પક્ષી પશુ વિગત બેર ક્यों
આ રીતે રહી રહ્યા છે કે ના પૂછો વાત કે બધા એક જ પરિવારના છે એવો માહોલ સહેજ બયર સબ જીવન ત્યાગા એટલે બનામાં સહેજતા થઈ ગઈ કોઈ में બેર ભાવ નહીં એવી સ્થિતિ જગત જનની ન અવતરિત समय गिर पर सकल करे अनुरागा आपस में बहु प्रेम ओ एवो वर्णन છે કે ના પૂછો વાત અને આ સમાચાર નારદજીને પ્રાપ્ત થયા કે જગત જનની અવતાર થયું છે નારદજી અને જેમ સમાચાર મળ્યા નારદજી તો કેલગેલમાં હિમાલયના તો પહોંચી ગયા कि नारद समाचार तब पाए तो कही ये बताए अरे शेरराज बड़ आदर कीना और पद पखारे अरे पद पखारे पर आसन दीना समाचार મળે માં જગદંબા ભગવતી જગત જનની અવતરિત થયા તો રાત ગિલગિલમાં ઉત્સુકતામાં અને હિમાલયને તો પહોંચી ગયા અને જેમ હિમાલય રાજને ખબર પડી કે મુનિ શેઠ મુનિ નારદ આવ્યા છે ચરણ કમળ ધોયા ચરણામત લીધું સંપૂર્ણ ભવન में છંટકાવ કર્યું શેઠ મુનિ